નમસ્તે, કેમ છો બધા? આજે તારીખ 11 એપ્રિલ 2026 શનિવાર અને ચૈત્ર વદ નોમ છે. તો ચાલો મિત્રો, આજના મહત્વના અને અગત્યના સમાચાર તરફ આગળ વધીએ. મથુરા અને વૃંદાવન યમુના નદીમાં 30 પ્રવાસીઓને લઈને જતી ખાનગી બોટ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 10 પ્રવાસીઓ ડૂબી ગયા હતા, જેમાં 7 મહિલાઓ અને 3 પુરુષોનો સમાવેશ થાય છે. મૃતકોમાં એક પતિ, પત્ની અને એક પિતા પુત્રની સમાવેશ થાય છે. બોટ પર સવાર તમામ પ્રવાસીઓ બાકે બિહારી ક્લબના સભ્યો હતા અને પંજાબથી દર્શન કરવા આવ્યા હતા તેવું જાણવા મળી રહ્યું છે. આગળની વાત કરીએ તો મિત્રો, ગુજરાત પોલીસે એવા ચોરોની ધરપકડ કરી છે કે જેઓ ફ્લાઇટ દ્વારા એક સ્થળેથી બીજે સ્થળે જઈને ચોરી કરતા હતા. 2 આરોપીઓ પાસેથી 21 મોબાઈલ મળી આવ્યા છે. આ ચોરો ક્રિકેટ સ્ટેડિયમ, મેટ્રો અને રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન જેવા વિસ્તારોમાં સક્રિય રહેતા હતા. ત્રીજા નંબરની સમાચારની વાત કરીએ તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ એટલે કે ટ્વિટરના માલિક ઇલોન મસ્ક, ટેલિગ્રામના સીઈઓ પાવેલ ડોરોવે વોટ્સએપની પ્રાઇવેસી પર સવાલો ઉઠાવ્યા છે કે માસ્કે કહ્યું છે કે વોટ્સએપ પર ભરોસો કરી શકાય નહીં. આ વિવાદ અમેરિકામાં વોટ્સએપ વિરુદ્ધ દાખલ કરાયેલા નવા ક્લાસ એક્શન મુદ્દામાં પછી શરૂ કરવામાં આવ્યા છે. તો મિત્રો, આ સમાચાર તમને સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. રોજના અને નવી અપડેટ્સ માટે આપણી સાથે જોડાયેલા જરૂર રહેજો.